નમસ્કાર મિત્રો, ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી હવે નજીક આવી ગઈ છે. હા, ગુજરાત બોર્ડના રિઝલ્ટને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો તમે પણ ધોરણ 10 કે 12ની પરીક્ષા આપી છે તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. સોશિયલ મીડિયા અને આજના સમાચાર પત્રોમાં એક ન્યૂઝ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રિઝલ્ટની તારીખો નક્કી થઈ ગઈ છે. વાયરલ ન્યૂઝ મુજબ ધોરણ 12નું રિઝલ્ટ 4 મેના રોજ અને ધોરણ 10નું રિઝલ્ટ 6 મેના રોજ જાહેર થઈ શકે છે. જો કે હજુ સુધી બોર્ડ દ્વારા કોઈ સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. પણ મિત્રો, ગભરાવાની જરૂર નથી. આ વખતે પેપર ચેકિંગ ખૂબ જ સારી રીતે અને સરળ પેટર્નથી કરવામાં આવ્યું છે, એટલે ડરવાની બિલકુલ જરૂર નથી. હું પ્રાર્થના કરું છું કે તમારા બધાનું પરિણામ ખૂબ જ સારું આવે. તમે તમારું રિઝલ્ટ ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર જોઈ શકશો. આ સિવાય તમે વોટ્સએપ દ્વારા પણ તમારું રિઝલ્ટ મેળવી શકો છો. બોર્ડનો ઓફિશિયલ વોટ્સએપ નંબર છે 6357300716. ફરી એકવાર નોંધી લેજો, 6357300716. આ નંબર પર તમે તમારો સીટ નંબર મોકલીને પણ રિઝલ્ટ જોઈ શકશો. જો તમારે સ્ટેપ બાય સ્ટેપ ફૂલ ડિટેલ વિડીયો જોવો હોય કે રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું, તો કોમેન્ટ બોક્સમાં પાર્ટ 2 જરૂર લખજો અને તમારો સીટ નંબર પણ કોમેન્ટમાં લખજો, જેથી આપણે સાથે મળીને તમારું રિઝલ્ટ ચેક કરી શકીએ. સાચી માહિતી માટે અત્યારે જ લોલ ગુજ્જુ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયો મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ અને ઓલ ધ બેસ્ટ.